જય શ્રી રામ, જય આશાપુરમાં. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશીષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. આજે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 વિકેટથી હરાવી દીધું છે. 2 ઓવર 13 બોલ બાકી રહેતા ગુજરાત ટાઇટન્સ તરફથી જોસ બટલરે જબરજસ્ત બેટિંગ કરી અને 39 બોલમાં 73 રન કર્યા. સાઈદ સુદર્શને 49 રન કર્યા. સાઈદ સુદર્શન 2 મેચમાં 50 મારી છે. આ મેચમાં પણ 50 મારતા રહી ગયો. પાછળ સ્કૂપ મારવા જતા ગ્લોવ્સને બોલ અડી જતા હેઝલવુડની બોલિંગમાં હિતેશ શર્માએ કેચ કર્યો. શુભમન ગિલ આઉટ થઈ ગયો 14 રન પર. રુથરફોર્ડ 18 બોલમાં 30 રન. ફિલ સોલ્ટ 14 રન 13 બોલમાં. એને મોહમ્મદ સિરાજે જબરજસ્ત બોલ કર્યો. એની આગળની બોલ પર ફિલ સોલ્ટે 105 મીટરનો 6 મારી અને બીજા જ બોલ પર જબરજસ્ત બોલ મળ્યો. સ્ટમ્પ દૂર જઈને પડ્યો. વિરાટ કોહલી 7 રન. અરશદ ખાને આઉટ કર્યો. દેવદત્ત પટ્ટિકલને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો 4 રન. રજત પાટીદાર 12 રન. એલબીડબ્લ્યુ આઉટ કર્યો ઈશાંત શર્માએ. લિવિંગસ્ટન 54 રન. જીતેશ શર્મા 33 રન 21 બોલમાં. કૃણાલ પંડ્યા 5 રન. ટીમ ડેવિડ 32 રન 18 બોલમાં. ભુવનેશ કુમાર 1 રન. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો. આરસીબીએ પહેલી બેટિંગ કરતા 169 રન કર્યા 8 વિકેટે 20 ઓવરમાં. તેને ચેસ કરતા ગુજરાત ટાઇટન્સ 17.5 ઓવરમાં 170 રન ચેસ કરી દીધા 2 વિકેટે, જેથી 8 વિકેટથી વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે પોઈન્ટ ટેબલમાં 3જા નંબર પર આવી ગયું છે. પહેલા નંબર પર પંજાબ કિંગ્સ, બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ અને 3જા નંબર પર આરસીબી, ચોથા નંબર પર ગુજરાત ટાઇટન્સ. આવા દે આવા દે આવા દે આવા દે આવા દે. મોહમ્મદ સિરાજની જબરજસ્ત બોલિંગ. શું બોલિંગ કરી છે! 14 ડોટ બોલ 4 ઓવરમાં અને 19 રન 3 વિકેટ લીધી. અરશદ ખાને 2 ઓવરમાં 17 રન 1 વિકેટ. પ્રસિદ્ધ કૃષ્ણ 4 ઓવર 26 રન 1 વિકેટ. ટીમ ડેવિડને છેલ્લા બોલે બોલ્ટ માર્યો. ઈશાંત શર્મા 2 ઓવરમાં 27 રન 1 વિકેટ. સાઈ કિશોર 4 ઓવરમાં 22 રન 2 વિકેટ અને રાશિદ ખાન 4 ઓવરમાં 54 રન 0 વિકેટ. રાશિદ ખાનનું 2024 જેવું ફોર્મ જ ચાલે છે. ફોર્મ કંઈ છે જ નહીં. ગઈ 2024ની આઈપીએલ સિઝનમાં પણ સારા વિકેટો મળી જ નથી, પણ રન પણ ખૂબ જાય છે. આ સિઝનમાં પણ રાશિદ ખાનનું ફોર્મ ચિંતાનો વિષય છે. ગુજરાત ટાઇટન્સ મેં વિડીયો બનાવ્યો છે, જે તમે વિડીયો જોઈ લેજો. એમાં લખ્યું છે રાશિદ ખાનનું ફોર્મ ચિંતાનો વિષય છે ગુજરાત ટાઇટન્સ માટે. ગુજરાત ટાઇટન્સે બેટિંગ કરતા સાઈ સુદર્શન અને શુભમન ગિલે સારી શરૂઆત આપી હતી. તેમાં સાઈ સુદર્શન 49 રન કર્યા 36 બોલમાં. શુભમન ગિલ 14 રન 14 બોલમાં. જોસ બટલર 73 બોલ 39 બોલમાં. જોસ બટલરને ઓપનિંગમાં મોકલવો જરૂર છે, પણ સાઈ સુદર્શન સારું રમી રહ્યો છે, જેથી જોસ બટલર વન ડાઉન આવે તો ચાલશે. રુથરફોર્ડ 18 બોલમાં 30 રન. રુથરફોર્ડ ઇમ્પેક્ટ સબ તરીકે આવ્યો હતો ઈશાંત શર્માની જગ્યાએ. હેઝલવુડ 3.5 ઓવરમાં 43 રન 1 વિકેટ. ભુવનેશ્વર કુમાર 4 ઓવરમાં 23 રન 1 વિકેટ. ભુવનેશ્વર કુમાર અત્યારે પોતાના પીક ફોર્મમાં હતી, એટલે પહેલી ઓવરોમાં પાવર પ્લેમાં વિકેટો લેવી બહુ જરૂરી છે. જો તમે બેટિંગ કરતા તો બેટિંગમાં સ્કોર કરવો જ જરૂરી છે, તો જ તમે ફાયદો ઉઠાવી શકો. જો પાવર પ્લેમાં સારું એવું પરફોર્મન્સ કોઈ બેટિંગ કે બોલિંગ ટીમનું નહીં આવે તો એ ટીમને પ્રદર્શન મેચ જીતવી બહુ અઘરી થઈ જાય છે. પછી યશ દયાલ 3માં 20. યશ દયાલે સારી બનાવી. કૃણાલ પંડ્યા 3માં 34 0 વિકેટ. રસિક સલામ 3 ઓવરમાં 35 રન 0 રન. રસિક સલામને પહેલી મેચમાં જ્યારે કોલકાતા સામે પહેલી મેચમાં રમાડ્યો હતો, તેમાં 3 ઓવરમાં 35 રન 1 વિકેટ લઈ દીધી. પછી લિવિંગસ્ટન 1 ઓવરમાં 12 રન 0 વિકેટ. ગુજરાત ટાઇટન્સે 170 રનને 17.5 ઓવરમાં ચેસ કરી દીધો 13 બોલ બાકી રહેતા. તેથી પોઈન્ટ ટેબલમાં આરસીબી 3જા નંબર પર આવી ગયું છે. ચોથા નંબર પર ગુજરાત ટાઇટન્સ, 5મા નંબર પર એલએસજી, 5મા પર મુંબઈ ઇન્ડિયન્સ, 6ઠ્ઠા પર એલએસજી, 7મા પર સીએસકે, 8મા પર એસઆરએચ, 9મા પર આરઆર અને 10મા નંબર પર કોલકાતા નાઇટ રાઇડર્સ. ડિફેન્ડિંગ ચેમ્પિયન 2024નું 10મા નંબર પર છે. 5 ટાઈમનું ચેમ્પિયન 7 નંબર ધોની. ચેન્નાઈ 7 નંબર પર, રન રેટ -0.77. ગુજરાત ટાઇટન્સ 4થા નંબર પર છે. આ મેં વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ એ જ એવી ટીમો છે જે અત્યાર સુધી પોતાની મેચો હારી નથી, જ્યારે આરસીબી અને
ગુજરાત ટાઇટન્સ 1-1 મેચ હારી છે, જ્યારે LSG અને ગુજરાત મુંબઈ ઇન્ડિયન્સ 2 મેચો હારી છે. બાકી બધી મેચો 2-2 મેચો હારી છે. જો તમને વિડીયો સારો લાગતો હોય સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો. ગુજરાતની જબરજસ્ત જીત. ગુજરાત પોતાની 3માંથી 2 મેચો જીતી છે 4 પોઈન્ટ સાથે. મેં પહેલા પ્રિવ્યુમાં કીધું હતું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દરેક વિડીયોમાં મેં એવું કીધું છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોની સૌથી મોટી કસોટી થશે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પોતાના હોમ ગ્રાઉન્ડ, કારણ કે બેંગ્લોર પોતાની બોલિંગ બેટિંગ લાઇનઅપમાં જ્યારે બેંગ્લોરમાં રમે છે ત્યારે ફેલ થઈ જાય છે. બોલિંગની સૌથી મોટી કસોટી થાય જ્યારે નાનું સ્ટેડિયમ હોય, જ્યારે પિચ નવી હોય. આ પહેલી મેચ રમે છે. રસિક સલામ સુયશ શર્માને રમાડવો જોઈએ, કારણ કે સ્પિનરમાં સાઈ કિશોરે જબરજસ્ત 4 ઓવરમાં 22 રન 2 વિકેટ. આની પહેલા મેચમાં પણ જબરજસ્ત 3 મેચમાં સાઈ કિશોરની જબરજસ્ત બોલિંગ. પ્રસિદ્ધ કિશના પણ પોતાનું ફોર્મ ઉપર જ રહ્યો છે, જે ગુજરાત ટાઇટન્સ માટે સારું. મોહમ્મદ સિરાજ પહેલી મેચમાં રન ગયા, પણ બીજી મેચ અને ત્રીજી મેચમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કિશના, સાઈ કિશોર, રબાડા આ મેચમાં નથી, પર્સનલ કારણો કારણે નથી આવ્યો. સાઈ કિશોર 4 ઓવરમાં 22 રન 2 વિકેટ. રાશિદ ખાનનું ફોર્મ ચિંતાનો વિષય છે ગુજરાત ટાઇટન્સ માટે. બાકી બેટિંગ અને બોલિંગમાં બીજું સારું છે. ફિલ્ડિંગમાં બહુ જ કેચ છોડ્યા, એક રાહુલ તેવતિયાએ છોડ્યો. તેથી ગુજરાત ટાઇટન્સે ફિલ્ડિંગ પર કામ કરવું જરૂરી છે, કારણ કે એક પણ કેચ આગો પાછો થઈ જાય તો ટીમ હારી જાય. માટે તમને જો વિડીયો સારો લાગતો હોય સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ.